નાસ્તિ યસ્ય ગૃહે માતા તસ્ય માતા હરિતકી. નમસ્તે. આજે આપણે હરિતકી વિશે થોડું જોઈશું. હરિતકી એટલે કે હરડે. ઘણા ઘરમાં ઘણા લોકો હરડે જાતે લે છે. તો એ હરડે વિશે આયુર્વેદના ગ્રંથોમાં શું કહ્યું છે એ આપણે જોઈએ. જે કંઈ આપણે વાત કરશું એ આયુર્વેદના ગ્રંથોમાં જે વર્ણન કરેલ છે એ જ આપણે જોઈશું. હરડે જે છે એ લવણ રસ એટલે કે ખારા રસ સિવાયના 5 રસવાળી છે. હરડેને વૃક્ષ અને ઉષ્ણ કહે છે. હરડે અગ્નિનું દીપન કરનાર છે. હરડેને રસાયણ ગુણકર્મવાળી કહે છે. હરડે બુદ્ધિ માટે હિતકારી, આંખો માટે હિતકારી કહે છે. અને વાયુનું અનુલોમન એટલે કે વાયુની ગતિને સવળી કરનારી કહે છે. હરડે ત્રિદોષહાર એટલે કે ત્રણેય દોષોને હરનારી છે. અને ત્રણેય દોષોને હરનારી હોવાના લીધે હરડે અનેક રોગોમાં ગુણકારી છે. હરડેને વાતપિત્ત કફમાં કઈ રીતે લેવી જોઈએ એનું આચાર્યોએ વર્ણન કરેલું છે અને કહ્યું છે કે હરડે જે છે કફના રોગોમાં સૈંધવ સાથે, વાયુના રોગોમાં ઘી સાથે અને પિત્તના રોગોમાં સાકરની સાથે લેવી જોઈએ. આની સાથે સાથે કઈ ઋતુમાં હરડે કઈની સાથે લેવી જોઈએ એનું વર્ણન કર્યું છે અને એને ઋતુ હરિતકી કહ્યું છે. તો ઋતુ હરિતકી પ્રમાણે શિશિર ઋતુમાં જે છે એ હરડે લીંડી પીપળ સાથે લેવી જોઈએ. વસંત ઋતુમાં મધ સાથે, ગ્રીષ્મ ઋતુમાં ગોળ સાથે, વર્ષા ઋતુમાં સૈંધવ સાથે, શરદ ઋતુ જે છે એમાં સાકર સાથે અને હેમંત ઋતુમાં જે છે એ સૂંઠ સાથે હરડેનું સેવન કરવાનું વિધાન કરેલ છે. હરડે આટલી ગુણકારી હોય છે. હરડેના ગુણકર્મ ઘણા બધા છે, પણ છતાંય જે હરડે કોણે ન લેવી જોઈએ એનું સ્પષ્ટ વિધાન આપેલું છે આયુર્વેદના ગ્રંથોમાં. એ જોઈએ તો હરડે જે છે એ અધિક શ્રમ કરીને જેનું શરીર થાકેલું છે, જેનું શરીર દુર્બળ છે એટલે કે જેનામાં બળહીન છે અથવા તો બળ ઓછું છે, જેનું શરીર કૃશ છે, શરીરે દુબળા છે, એમણે નથી લેવાની હરડે. અને અધિક પિત્તવાળાએ હરડે નથી લેવાની. જેના શરીરમાં ખૂબ વૃક્ષતા છે એટલે કે આંખમાં, સ્કિનમાં કે હેરમાં અને આંતરડામાં જેનામાં વૃક્ષતા છે એમણે હરડે નથી લેવાની. સાથે સાથે અધિક પિત્તવાળાએ હરડે નથી લેવાની. અને સ્પેસિફિકલી જે છે એ ગર્ભિણી હરડે લેવાની આયુર્વેદના ગ્રંથોમાં ના પાડી છે. એટલે પ્રેગ્નન્સી ગર્ભિણી માતાઓએ હરડે ક્યારે પૂછ્યા વિના, વૈદ્યને પૂછ્યા વિના ન લેવી જોઈએ. થેન્ક યુ.